માં મળવાઈ હતી, પણ ઘણા ભૂલી જાય. તો એવું કહું છું કે ભૂલી જવાનું, એને સપનું આલ્યું હશે તો ભૂલી જવાનું છે. કારણ કે માં છે ને, મનુષ્ય હોય એ ઊંઘમાં સપના જોવો, ને માં હોય ને જીવતા જાગતા સપના જોવડાવે. માં કોઈ દાડો ઊંઘમાં સપના ના લે, માં તો ઉઠાડ, બેટા ઉભો થા અને આ દીવો કરવાનો છે, હું મેલડી તાર ઘરે આવીશું. કે તારા દાદાની મેલડી છો એવું કે બેટા ઉભો થા, રાતના 12 વાગે ઉભો કરે, ઉભો થા બેટા દીવો કર, હું ચાઉણ તારા ઘરે આવીશું, તારા દાદાની માતા. એવું કે બેટા ઉભો થા, હું ઘોડિયા લાવીશું, તારા દાદાની માતા. આપણો ભાવ હોય ને તો પથ્થરમાં બી પ્રાણ પૂરાને માં એવું કે આની અંદર હું બેઠી છું, બાબા આવો દીવો કર. જ્યારે જ્યારે તકલીફ આવે, મૂંઝવણ થાય, રસ્તા બધા બંધ થઈ જાય, તમારા ના થાય, તારા હું એવું કહું છું કે તમારી માને એવું કહેજો કે માં બસ તે જન્મ આલ્યો છે તેમાં તું હવે હાચવી લેજે. અને એ માં કદાચ એવું વિચાર કે આ લોકોએ બહુ ગુનાહ કર્યા છે, બહુ સોગન ખાધી છે, બહુ લોકોનું લઈ લીધું છે, સાચું બોલ્યા નથી, મારો દીવો કોઈ દાડો કર્યો નથી, હું શું કરવા જાઉં? ત્યારે મન તમારે અરજી કરવાની છે. મન કાગળ લખજો, એ કાગળનો જવાબ અમૃત દેવા આવશે, હું મેલડી છો. મને ચિઠ્ઠી લખજો અને કાગળ લખો ને આંખ બંધ કરીને. અને તમને એવું લાગે ને કે મારો કાગળ લખાઈ ગયો, એ તમારે સમજવાનું કે એ કાગળ પાછું મારી પાસે આવ્યો, અને મારી પાસે કાગળ આવ્યો છે એટલો જવાબ દેવા હું અમૃતનો તમારી માતાની પાસે ચોક્કસ મોકલીશ. આવો મારો આશીર્વાદ છે. મારી મેલડીના રામ છે. નાનો હશે કે મોટો હશે, સુખી હશે કે દુખી હશે, કદાચ મારી ડેલીએ ચડ્યો છે તો એની ડેલીએ ના જાઉં તો મારા ઉતારમાં ખોટ પડે. નદી કંદરપિયા મેલડી છો. એક થોડી સુખડી લઈને ખોબો સુખડા દેવા આવીશું. એક થોડી પ્રસાદ લઈને તમારું જીવન આનંદમય કરવા આવીશું. કોઈ પૂછવા આવ્યું હશે, કોઈ મને કહેવા આવ્યું હશે, એના દુઃખની વાત મને કરવા આવ્યું હશે, કોઈ જોવા આવ્યું હશે, કદાચ કોઈ ફરતા ફરવાય માટે નીકળ્યા હશો કે કોણ બેઠ્યું છે ને